જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા સાંભળીશું। શિવ મહાપુરાણ માણસની પ્રકૃતિને સભાનતાના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટેનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે, જે સુંદર વાર્તાઓના સ્વરૂપે વ્યક્ત કરાયેલ છે। શિવ મહાપુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આધિ, વ્યાધિ અને ઉપાધિના ચક્કરમાંથી મુક્તિ અપાવે છે અને સદગતિ મળે છે। શતરુદ્ર સંહિતામાં શિવજીના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે। તેમની જુદા જુદા અવતારોની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે। આમાં શિવજી ત્રિલોકમાં ભ્રમણ કરીને બધાને આશીર્વાદ આપવાનું મહાદેવનું રૂપ છે। જો આપ સંપૂર્ણ શિવ મહાપુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શતરુદ્ર સંહિતા ઘણી જ લાંબી છે, તેથી આપણે તેને વિભાગોમાં વિભાજિત કરીને સાંભળીશું। ભાગ 1 આપણે સાંભળી લીધો અને આજે આપણે બીજા ભાગમાં શિવજીનો નંદીશ્વર અવતાર, ભૈરવ અવતાર, શલભાવ અવતાર, ગૃહપતિ અવતાર, શિવજીનો યોગેશ્વર અવતાર અને શિવજીનો એકાદશ રુદ્ર અવતારની કથા સાંભળીશું। શિવજીનો નંદીશ્વર અવતાર। એકવાર સનત કુમારે કહ્યું કે પ્રભુ, મહાદેવના અંશથી પ્રગટ થયેલા શિવજીને કેવી રીતે પામ્યા છો, તેમને વિગતવાર કહીને સંભળાવો। નંદીશ્વર કહેવા લાગ્યા કે હે સનત કુમાર, હું શિવજીના અંશમાંથી જન્મેલો છું। શિલાદ ઋષિને પ્રજાની ઈચ્છા થઈ ત્યારે તેમણે અતિ કઠોર વ્રત કરી ઇન્દ્રને પ્રસન્ન કર્યા। જ્યારે શિલાદ ઋષિએ પોતે ઈચ્છિત પુત્ર પ્રાપ્તિ માટે ઇન્દ્ર પાસે વરદાન માંગ્યું, તે સમયે ઇન્દ્રએ એવું વરદાન આપવાની પોતાની ક્ષમતા નથી, પરંતુ તમે મહાદેવની ઉપાસના કરો, તમારો ઈચ્છિત પુત્ર તમને મહાદેવ આપશે। ત્યારે ઇન્દ્રનું આવું કહેવાથી ઋષિએ મહાદેવને પ્રસન્ન કરવા અઘોર તપ કર્યું। તપથી મહાદેવ ઋષિ પાસે આવ્યા અને સમાધિકથ શિલાદને જગાડ્યા। શિલાદ, હું તમારા તપથી પ્રસન્ન છું, માટે માંગો, જે માંગો તે આપીશ। ત્યારે શિલાદ કહે કે પ્રભુ, મારે એવા પુત્રની કામના છે જે મૃત્યુહીન હોય, આયોનિજ પુત્ર ઈચ્છું છું। ત્યારે શિવજી કહે કે હે શિલાદ, હું જગત પિતા છું, પરંતુ તમારે ત્યાં પુત્ર થઈ અવતરીશ, ત્યારે મારું નામ નંદી હશે। શિવજી પાસેથી વરદાન મેળવી શિલાદ ઋષિ પોતાના આશ્રમે આવ્યા અને સૌને વરદાનથી અવગત કરાવ્યા। ત્યાર પછી મારા પિતા યજ્ઞ ક્ષેત્રને ખેડી તૈયાર કરી રહ્યા હતા, એવે જ સમયે હું શિવજીની યાજ્ઞાથી યજ્ઞ પહેલા જ એમના અંગમાંથી ઉત્પન્ન થયો। એ સમયે મારા શરીરની આત્મા યુગાંતકાલીન યજ્ઞ જેવી હતી। ત્યારે શિલાદ ઋષિએ મને અગ્નિની જેમ પ્રભાવશાળી, ત્રિનેત્ર, ચતુર્ભુજ, પ્રકાશમાન, જટામુકુટધારી, ત્રિશૂળ વગેરે શસ્ત્રોથી યુક્ત સર્વથા રુદ્ર રૂપે જોયો ત્યારે તેઓ આનંદી થઈ ઉઠ્યા। મને નમસ્કાર કરતા કહેવા લાગ્યા કે હે સુરેશ્વર, તમે નંદી નામે પ્રગટ થઈ મને આનંદિત કર્યો, એટલે તમને આનંદમય જગદીશ્વરને હું નમસ્કાર કરું છું। ત્યાર પછી નંદીશ્વરજી કહે કે હે મુનિ, ત્યાર પછી મેં મનુષ્ય રૂપ ધારણ કરી લીધું અને સમયાંતરે મારા પિતાએ મને જાત કર્મ જેવા તમામ સંસ્કારો સંપન્ન કરાવ્યા। ત્યાર પછી મને વિદ્યાદાન કરાવ્યું, વેદો કરી તેમજ બીજા શસ્ત્રોનું અધ્યયન કરાવ્યું। મને જ્યારે 7 વર્ષ પૂર્ણ થયા ત્યારે શિવ યાજ્ઞાથી મિત્ર અને વરુણ નામના ઋષિ મુનિ મને જોવા માટે મારા આશ્રમે પધાર્યા। મારા પિતા શિલાદે તેમનું યથાયોગ્ય સન્માન કર્યું। ત્યારે પેલા મુનિઓ કહેવા લાગ્યા કે તમારા પુત્રનું આયુષ્ય 1 વર્ષથી વધારે નથી। આ સાંભળતા શિલાદ મુનિ અત્યંત દુઃખી થઈ ગયા। પિતાને ચિંતિત જોઈ નંદીશ્વરે પિતાને ચિંતામુક્ત થવાનું કહી બોલ્યા કે શિવજીની આરાધનાથી હું મૃત્યુને જીતી લઈશ, અને તપ કરવા ચાલ્યા ગયા। વનમાં આવી એક શાંત એકાંત સ્થળે આસન લગાવી રુદ્ર મંત્રનો જાપ શરૂ કર્યો। મંત્ર જાપથી શિવજી પ્રસન્ન થયા। ત્યારે પોતાના અલ્પ આયુની વાત શિવજીને કરી ત્યારે મહાદેવ બોલ્યા કે તને ક્યારેય વૃદ્ધાવસ્થા આવશે નહીં, તદ ઉપરાંત તારું મૃત્યુ થશે નહીં અને તું મારો ગણનાયક થશે। આટલું કહીને ભગવાન શિવે પોતાના ગળામાંથી મસ્તક માળા મારા ગળામાં પહેરાવી દીધી। ત્યારે હું સદાશિવની જેમ જ ત્રિનેત્રી અને 10 ભુજાવાળો થયો। ત્યાર પછી પોતાની જટામાંથી પવિત્ર જળની અંજલિ ભરી મારા ઉપર નાખતા બોલ્યા કે તું નંદી થઈ જા। આમ કહીને અંજલિમાંનું જળ મારા ઉપર છાંટ્યું ત્યારે જળમાંથી 5 નદીઓ ઉત્પન્ન થઈ અને વહેવા લાગી। ત્યારબાદ શિવજીએ પોતાના તમામ ગણોને ત્યાં બોલાવ્યા અને સૌની દેખતા મારો અભિષેક કર્યો અને સૌને કહ્યું કે હે ગણો, આ નંદીશ્વર આજથી મારો પુત્ર કહેવાશે। તેને મારો પ્રિય ગણનાયક તથા દેવોનો દેવ બનાવો। આજથી આ નંદીશ્વર તમારો પૂજ્ય થશે।
શિવજીનું કહેવું સાંભળી આવેલા તમામ ગણનાયકોએ તથાસ્તુ કહી મારો અભિષેક કર્યો. ત્યાર પછી સ્વર્ગના બધા દેવો ત્યાં આવ્યા અને મારો અભિષેક કરી અને સ્તુતિ કરી. ત્યાર પછી વાયુઓની પુત્રી સુયસા દેવી સાથે મારો વિવાહ કરી આપ્યો અને ભેટ સોગાદો આપી અને મને નવાજ્યો. શિવ પાર્વતીએ અમને પતિ પત્નીને ઘણા વરદાનો આપ્યા અને મને તથા મારી પત્નીને લઈ પોઠિયા ઉપર સવાર થઈ અને શિવલોક પધાર્યા. શિવજીનો ભૈરવ અવતાર. એક સમયે સ્વર્ગના દેવો અને બ્રહ્માજી પાસે પુરુષોત્તમ તત્વ જાણવાની જિજ્ઞાસાથી ગયા. બ્રહ્માજી દેવોની ભાવના સમજ્યા સિવાય પોતે જ સાચા પરમ તત્વ ગણાવા લાગ્યા. બ્રહ્માજીનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્મા, તમે આવું જૂઠાણું કેમ ચલાવી રહ્યા છો? કારણ કે સર્વે લોકના કર્તા તથા પરમ પુરુષ પરમાત્મા તો હું પોતે જ છું. તમે મારી આજ્ઞાથી જ આ સૃષ્ટિની રચના કરી છે. આમ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો. આ માટેનું પ્રમાણ મેળવવા વેદોને પૂછ્યું તો વેદો કહેવા લાગ્યા કે જેમના પ્રકાશથી આ જગત પ્રકાશિત છે એવા ત્રિનેત્રધારી ભગવાન શિવ જ સર્વોત્તમ છે અને શિવાદેવી તેમની શક્તિ છે. વેદોના આવા વચનોથી બંનેનું અજ્ઞાનનો અભિમાનનો નાશ થયો. એ જ સમયે એક મહાજ્યોતિ તે બંનેની વચ્ચે પ્રગટ થઈ અને એક અદ્ભુત શિવાકાર દેખાયો. બ્રહ્માજી આ જોઈને અભિમાનથી બોલ્યા કે તમે મારા લલાટમાંથી રુદ્ર રૂપે પ્રગટ થયા અને એટલે જ તમારું નામ રુદ્ર એવું પડ્યું. એટલે તમે મારે શરણે આવો. બ્રહ્માની આવી ગર્વિષ્ઠ વાણી સાંભળી ભગવાન શિવ ક્રોધિત થઈ ઉઠ્યા અને એમણે એક ભયાનક ભૈરવ નામનો મહાબળવાન પુરુષ ઉત્પન્ન કર્યો અને કહેવા લાગ્યા કે તમે કાળની જેમ શોભાયમાન છો એટલે તમારું નામ કાળરાજ પ્રસિદ્ધ થશે અને દેખાવે ભયંકર છો તેથી તમે ભૈરવ કહેવાશો. એટલે તમે કાળ ભૈરવ નામથી પ્રખ્યાત થઈ ઓળખાશો. મારી આજ્ઞા છે કે તમે સૌ બ્રહ્માને શિક્ષા કરો. શિવજીની આજ્ઞા થતા ભૈરવે પોતાના હાથની આંગળીઓના નખ માત્રથી બ્રહ્માનું 5મું મસ્તક છેદી નાખ્યું. એટલે 5મા મસ્તકનું છેદન થતા બ્રહ્મા અભિમાનથી મુક્ત થયા. શિવજીએ જોયું કે બ્રહ્મા અને વિષ્ણુ હવે અભિમાનથી મુક્ત થયા છે ત્યારે તે બંનેને ભયમુક્ત કર્યા. ત્યાર પછી ભૈરવને સંબોધીને કહેવા લાગ્યા, તમારે આ બંને દેવો બ્રહ્મા અને વિષ્ણુનો આદર કરવો. ઉપરાંત તમે બ્રહ્મ હત્યા કરી છે એટલે ભિક્ષા માંગતા ફરો. ત્યાર પછી શિવજીએ એક બ્રહ્મ કન્યા ઉત્પન્ન કરી અને તેમને યાજ્ઞા આપી કે તમે કાલ ભૈરવ કાશી શિવ યાજ્ઞાથી કાપાલિકનું વ્રત ધારણ કરી અને કાળ ભૈરવ બ્રહ્માનું 5મું મસ્તક લઈને પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાનું શરૂ કરો. જેવો કાળ ભૈરવ કાળ પ્રવેશી કર્યો કે તરત જ બ્રહ્મ કન્યા નામની શિવે ઉત્પન્ન કરેલ કન્યા પાતાળ લોક ચાલી ગઈ. શિવજીનો સલભા અવતાર. જય અને વિજય નામના 2 પાર્ષદો શાપવશ દિતિના પુત્ર થયા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. અગાઉ પૃથ્વીનો ઉદ્ધાર કરવા ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. એટલે એનો વધનો બદલો લેવા હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કર્યું. બ્રહ્માજી પાસેથી પોતાનું મૃત્યુ દિવસે નહીં, રાત્રે નહીં, મનુષ્યથી નહીં, દેવતાથી નહીં, ધરતી ઉપર નહીં, આકાશમાં નહીં એવું વરદાન મેળવી શોણીપુર આવી રાજ્ય કરવા લાગ્યો અને જે કોઈ ભગવાનનું ભજન કરે તેને રોકી પોતાનું ભજન કરે તેમ કહેવા લાગ્યો. જો કોઈ ભગવાનનું ભજન કરે તો હિરણ્યકશિપુ તેને ત્રાસ આપવા લાગ્યો. ત્યારે જ પોતાનો જ પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો તેને પણ ત્રાસ આપવા લાગ્યો. પરંતુ પ્રહલાદ માન્યો નહીં. તેથી તેને અતિ કઠોર શિક્ષા કરવા માટે લોહ સ્તંભને ગરમ કરાવી પ્રહલાદને કહેવા લાગ્યો કે શું આ લોહ સ્તંભમાં પણ તારા ભગવાન છે? પ્રહલાદે કહ્યું કે હા પિતાજી, ભગવાન સર્વત્ર છે. ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને સ્તંભને ભેટવા કહ્યું. પ્રહલાદે તેમ કર્યું અને જ્યાં પ્રહલાદ સ્તંભને ભેટ્યો કે સ્તંભ ફાટ્યો અને નૃસિંહ રૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈ હિરણ્યકશિપુને ઘરના ઉંબરા ઉપર બેસી પોતાના નખો વડે ચીરી નાખ્યો. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થતો નથી. ત્યારે દેવોએ પ્રહલાદને નૃસિંહ સામે મોકલ્યો. ભગવાને તેને છાતી ચરસો ચાપ્યો અને હૃદયમાં શીતળતા થઈ, પરંતુ તેમ છતાં તેમનો રોષ શાંત થયો નહીં. ત્યારે દેવોએ શિવજીને વિનંતી કરી. શિવજીએ વીરભદ્ર નામના ગણને નૃસિંહના ક્રોધને શાંત કરવા મોકલ્યો. વીરભદ્રએ ભગવાનને શાંત કરવા માટે સમજાવવા લાગ્યો, પરંતુ આપ તો ધર્મનો ધ્વંસ થતા અટકાવવા, ધરતીનો ભાર હળવો કરવા, દેવો મનુષ્યનો ઉદ્ધાર કરવા તથા તમારા પ્રિય ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે તમે પ્રગટ થયા છો. આપે તો એ માટે સમયે સમયે મત્સ્ય, વરાહ અને અત્યારે નૃસિંહ અવતાર ધારણ કર્યા છે અને નૃસિંહ અવતારે આપે હિરણ્યકશિપુનો નાશ કર્યો. આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું છે.
એટલે હવે આપે ક્રોધને શાંત કરી આપનું આ સ્વરૂપને સમેટી લેવું જોઈએ. નૃસિંહ ભગવાને વીરભદ્રનો અનાદર કર્યો અને ઉલટાના વધુ કોપિત થયા. ત્યારે વીરભદ્ર બોલ્યા કે પ્રભુ, આપ શું ભગવાન શિવને જાણતા નથી? તમે તો શિવ પ્રેરિત અને એમની ઈચ્છાથી જ અવતાર ધારણ કરો છો. શિવજી કાળોના મહાકાળ છે, તે તમે ક્યાં નથી જાણતા? માટે કરીને તમારા ક્રોધને શાંત કરી આ સ્વરૂપને સમેટી નહીં લે તો શિવજીના ક્રોધનો ભોગ બનવું પડશે. વીરભદ્રનું આવું કથન સાંભળી નૃસિંહ વધારે ક્રોધિત થઈ વીરભદ્રને જ પકડવા દોડ્યા. ત્યારે વીરભદ્ર આ જોઈને અદૃશ્ય થઈ ગયો. ત્યારે શિવજી ક્રોધિત થઈ નૃસિંહને પકડી તેમને ચીરી નાખ્યા અને તેમનું ચર્મ પોતે પહેર્યું. ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી ત્યારે શિવજી નૃસિંહ ચર્મ પહેરવા લાગ્યા અને નૃસિંહનું મસ્તક પોતાની મુંડમાળામાં સ્થાપિત કરીને ધારણ કર્યું. શિવજીનો ગૃહપતિ અવતાર. નર્મદા કિનારે શિવ ભક્ત વૈશ્વાનર ઋષિ પોતાના આશ્રમમાં રહી શિવ ભક્તિ કરતા હતા. એક સમયે પોતાની પત્ની સુચિસ્મતીની સેવાથી ઋષિ અતિ પ્રસન્ન થઈ અને વરદાન માંગવા કહ્યું. ત્યારે સુચિસ્મતીએ કહ્યું કે દેવ, મારી ઈચ્છા ભગવાનને પુત્ર રૂપે પામવાની છે. ત્યારે પોતાની પત્નીની ઈચ્છા પૂર્તિ માટે વૈશ્વાનર કાશી ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં વીરેશ્વર લિંગની વિધિ વિધાનથી પૂજા કરી. એટલે શિવજી વૈશ્વાનરની ભક્તિથી પ્રસન્ન થઈ મુનિને બાળ સ્વરૂપે દર્શન આપ્યા. ત્યારે વૈશ્વાનરની વિનંતીથી શિવજીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે જાઓ, તમારે ત્યાં હું પુત્ર તરીકે આવીશ. શિવ વરદાન મેળવી મુનિ પ્રસન્ન થતા પોતાના આશ્રમે આવી પત્ની સુચિસ્મતીને સર્વે વૃતાંત કહી સંભળાવ્યો. શિવ પ્રેરણાથી થોડા સમય પછી સુચિસ્મતી ગર્ભવતી થઈ અને સમય થતા એક સુંદર પુત્રને જન્મ આપ્યો, જેનું જાત કર્મ કરી મુનિને તેનું નામ ગૃહપતિ એવું રાખ્યું. આ ગૃહપતિ જ્ઞાન અને ભક્તિથી એટલો બધો તેજસ્વી બન્યો કે તેનું નામ અને કીર્તિ સમગ્ર લોકમાં ફેલાઈ ગઈ. એકવાર નારદજી વૈશ્વાનરના આશ્રમે આવી ચડ્યા અને ગૃહપતિનું ભવિષ્ય ઉજ્જવળ છે, કીર્તિવંત છે એવી જાણ કરી. પરંતુ આ બાળકને અગ્નિ અને વીજળીનો ભય રહેશે એવું કહ્યું. ત્યારે પતિ પત્નીની ચિંતા વધી ગઈ. ત્યારે ગૃહપતિએ પોતાના જ્ઞાનનો પરિચય આપતા માતા પિતાને કહ્યું કે માતાજી, પિતાજી, આપ ચિંતા ન કરો. એમ કહી ગૃહપતિએ માતા પિતાને શિવજીના મહિમાનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યારે માતા પિતાની ચિંતા શાંત થઈ પછી ગૃહપતિ કાશી ક્ષેત્રે આવી વીરેશ્વર લિંગની પૂજા વિધિ કરી. આથી ઇન્દ્રે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૃહપતિ કહે કે હે દેવ, ભગવાન શિવજી સિવાય મને કોઈનાથી વરદાન ના જોઈએ. ગૃહપતિનું કહેવું સાંભળતા જ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે વત્સ, તારી કસોટી કરવા માટે જ હું ઇન્દ્ર રૂપે તારી સામે આવ્યો હતો. ગૃહપતિ શિવ દર્શનથી અતિ પ્રસન્ન થયો. ત્યારે શિવજીએ ગૃહપતિને અમરત્વનું વરદાન આપી ચારે દિશાઓનો અધિપતિ સ્થાપ્યો. શિવજીનો યોગેશ્વર અવતાર. જ્યારે દેવતાઓએ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું તે સમયે વિષ નીકળ્યું. ત્યારે દેવો ચિંતા કરવા લાગ્યા. તે સમયે સૌએ શિવજીને વિનંતી કરી, પૂજન અર્ચન કર્યું. શિવ પ્રસન્ન થયા. દેવોએ પોતાની ચિંતાનું કારણ બતાવ્યું. ત્યારે શિવજી કહે, ચિંતા ન કરો, લાવો એ વિષ મારી પાસે. અને પછી તેઓ એ વિષને પી ગયા અને ગળામાં સમાવી લીધું. આનાથી એમનું ગળું લીલું થઈ ગયું. ત્યારથી શિવજી નીલકંઠ કહેવાયા. વળી પાછું સમુદ્ર મંથન ચાલ્યું તો વિવિધ વસ્તુઓ નીકળવા લાગી. છેલ્લે અમૃત નીકળ્યું. આ અમૃતને પીવા માટે દેવો અને રાક્ષસોની વચ્ચે વિવાદ થયો. ત્યારે વિષ્ણુ ભગવાને લીલા કરી અને પોતે નારી રૂપે અમૃતનું પાન દેવતાઓને કરાવવાથી દેવતાઓને અભિમાન થઈ આવ્યું અને પોતાના બળની પોતે જ પ્રશંસા કરતા પોતે જ હવે કોઈથી જીતી શકાય તેમ નથી. ત્યારે દેવોના ઘમંડને તોડવા શિવજીએ યક્ષનું રૂપ લીધું અને દેવો પાસે આવ્યા અને બંને વચ્ચે વાદ વિવાદ થયો. દેવો પેલા યક્ષની સામે અભિમાનમાં પોતાના બળના વખાણ કરવા લાગ્યા. ત્યારે યક્ષ રૂપે શિવજીએ એક તણખલું ઉપાડી દેવો સામે મૂક્યું અને કહેવા લાગ્યા કે તમે આ તણખલાને ઉઠાવી લ્યો. દેવતાઓને મન તો આ રમત થઈ અને તેઓ હસવા લાગ્યા અને તણખલું ઉઠાવવા ગયા, પણ ઉપાડવાનું એક તરફ, તણખલાને હલાવી પણ શક્યા નહીં. ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું ને એવે સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, તમારા અભિમાનીઓ અને ઘમંડીઓનો ઘમંડનો નાશ કરનારે યક્ષરૂપી સદાશિવ પોતે જ છે અને તેઓના બળ અને મદદથી જ તમારા દૈત્યો સામેના યુદ્ધમાં જીત થઈ છે. આકાશવાણી સાંભળતા જ દેવો ચેતી ગયા અને શિવ ક્રોધ વેઠવો ના પડે એટલે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા, ક્ષમા માંગવા લાગ્યા. સ્તુતિ પ્રાર્થનાથી શિવજી પ્રસન્ન થયા અને દેવોને બોધ વચન સંભળાવી શિવલોક પધાર્યા.
એકાદશ રુદ્ર અવતાર. દેવતાઓ અને દૈત્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા દેવોની હાર થતી અને શિવજી પાસે મદદ માટે પહોંચી જતા. શિવ સ્તુતિ પ્રાર્થના કરતા અને ભોળાનાથ ભગવાન પ્રસન્ન થઈ એમની મદદ કરતા, દેવોને નિર્ભય બનાવતા. આવું એકવાર દેવો અને દાનવો વચ્ચે ઘોર યુદ્ધ થયું અને દેવોની હાર થતા ઇન્દ્ર સ્વર્ગપુરી છોડી ભાગ્યા. તે સમયે ઇન્દ્રના પિતા કશ્યપજીને ઘણું દુઃખ થયું. પોતાના પુત્રને સ્વર્ગપુરી પાછી આપવા માટે કશ્યપજી કાશી ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં એમણે શિવલિંગનું સ્થાપન કર્યું. વિશ્વેશ્વરની પૂજા પ્રાર્થના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કશ્યપજીને તેમના પુત્ર ઇન્દ્રને સ્વર્ગપુરી પાછી અપાવવા તથા દાનવોનો નાશ કરીશ એમ કહી આશ્વાસન આપી પોતાની ગંધમાંથી 11 રુદ્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામો આ પ્રમાણે હતા: તમમ, પિંગલ, શાસ્તા, કપાલી, વિલોહિત, અજિયાદ, શંભુ, ચંડ તથા ભવ. અને આ 11 રુદ્રો મારફતે શિવજીએ દાનવોનો નાશ કરાવી દેવોને એમની સ્વર્ગપુરી પાછી અપાવી. હર હર મહાદેવ હર. શતરુદ્ર સંહિતાનો ભાગ 2 અહીં પૂરો થાય છે અને ત્રીજા ભાગની અંદર આપણે શિવજીનો દુર્વાસા અવતાર, હનુમાન અવતાર, મહેશ અવતાર, પીપલાદ અવતાર, વૈશ્યનાથ અવતાર, દ્વિજેશ્વરા અવતાર, યતિનાથ હંસા અવતાર અને શિવજીનો અવધૂત અવતારની કથા સાંભળીશું. ધન્યવાદ.